વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી. આ પાર્ટીમાં લોકશાહીની પ્રણાલીને કઈ પ્રમાણે કામ કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, ત્યારે તેમના કાર્યકરો છેવાડાના ગરીબ, અબૂદ અને આદિવાસી સુધી કેવી રીતે પહોંચે છે અને કેવી રીતે એ મત પોતાની પાસે લે છે. દિલ્હીનું જે રિઝલ્ટ આવ્યું ત્યાર પછી સ્પષ્ટપણે ખબર પડી કે માઇક્રો પ્લાનિંગ જે હોય છે બીજેપીનું, એ ક્યાંક ને ક્યાંક તેમના જીતના પરચમને હવામાં લહેરાવતો હોય છે. હાલ હું દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં છું. ત્યાં સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની ચૂંટણી છે. ત્યારે એક આંતરિયાળ વિસ્તારની મુલાકાત લીધી. ત્યાં મને એક જથ્થાબંધ ભાજપના કાર્યકરો અહીંયા કામ કરતા દેખાયા, ચૂંટણીનો પ્રચાર કરતા દેખાયા, લોકોને મળતા દેખાયા, લોકો સાથે વાર્તાલાપ કરતા, વાતચીત કરતા, તેમના પ્રાણ પ્રશ્નો, તેમની સમસ્યા વિશે ચર્ચા કરતા દેખાયા. મારી સાથે આ વોર્ડ જે છે, વોર્ડ નંબર 3 છે ને, આ વોર્ડ નંબર 5 છે. વોર્ડ નંબર 5ના 4 જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના, તેમને અહીંયા છે, તેમની સાથે તેમના કાર્યકરો છે. દરેક ઘર દીઠ તેઓ મુલાકાત કરી રહ્યા છે, લોકોના પ્રશ્નો પૂછી રહ્યા છે. ત્યારે મારી સાથે નીલ સોની પણ છે અહીંયા. નીલ સોની સાથે વાત કરીશું, તેઓ પણ ઉમેદવાર છે અહીંયાથી. નીલભાઈ, પહેલાં તો હું એ પૂછીશ કે આટલા આંતરિયાળ વિસ્તાર સુધી પ્રચાર પ્રસાર હેતુસર આવવું પડે છે અને લોકો સાથે વાર્તાલાપ કરવો પડે છે. આ માઇક્રો પ્લાનિંગનો કયો હિસ્સો કહેવાય આને? દેવગઢ બારિયા નગરપાલિકાની નવી આગામી સમયની 2 વર્ષ વહીવટદાર શાસન પછીની આ ચૂંટણી છે. આ ચૂંટણીમાં દેવગઢ બારિયા નગરમાં શહેર અને છેવાડાનો એટલે મોતીપરા, ખોસ, ચોગનિયા બંનેનો સંયુક્ત વોર્ડ એટલે વોર્ડ નંબર 5 છે. હમણાં અમે જે ઊભા છીએ મોતીપરા વિસ્તારમાં ઊભા છીએ. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રી નરેન્દ્ર મોદીની આ યોજના જે પાકું મકાન જે 3.5 લાખ રૂપિયા સરકારે આ છેવાડાના વિસ્તાર સુધી પાકા મકાન જે મોતીપરા, ખોસ, ચોગનિયામાં 70 જેટલા મકાનો આ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર અને નગરપાલિકા દેવગઢ બારિયા દ્વારા કરવામાં આવ્યા છે. સાથે દેવગઢ બારિયામાં તમામ વિસ્તારમાં 700 જેટલા આવાસ, જેની રકમ ગણીએ 350 ગુણ્યા 700 કરો તો એની રકમ ગણીએ તો કરોડો રૂપિયાના આવાસો દેવગઢ બારિયા નગરમાં આપવામાં આવ્યા છે. નગરના રસ્તા હોય, નગરની લાઇટ હોય, નગરના સુશોભન માટે સર્કલ હોય, ટાવર હોય કે 100 ફૂટ ઊંચો ઝંડો લગાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આગામી દિવસોમાં અમે તમને મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આગામી દિવસોમાં આનાથી ડબલ એટલે નરેન્દ્ર મોદીની 0.2 સરકારની જે નવી યોજનાઓ આવી છે, જેમાં વિધવા સહાય હોય, આયુષ્માન ભારત હોય, ભાજપ સરકારની કામગીરી તો ગણાય એટલી ઓછી પડે એવી છે. અને ડબલ ફોર્સમાં 700 ના બીજા 1400 આવાસ, સાથે દેવગઢ બારિયા નગરપાલિકાનું મહેકમ 22 જેટલા સફાઈ કર્મચારીઓનું છે. વસ્તી વધી ગઈ છે. આગામી સમયમાં મહેકમ વધારીને તમામ કર્મચારીઓને કાયમી કરીશું. દેવગઢ બારિયામાં હોકર્સ ઝોન, શુક્રવારીમાં 200 જેટલી દુકાનો અમે નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. આગામી સમયમાં જેટલા બી રસ્તે ચાલતા દબાણના પ્રશ્ન વારંવાર આવે છે, એ પ્રશ્ન દેવગઢ બારિયાના નગરજનોને સહવા ના પડે એના માટે વિવિધ વિસ્તારમાં, વિવિધ જમીનોમાં હોકર્સ ઝોનો ઊભા કરી અને કાયમી માટે લોકોનો, વેપારીઓનો પ્રાણ પ્રશ્ન સોલ્વ કરીશું. ઘણા બધા પ્રશ્ન સોલ્વ કર્યા છે, ઘણા બધા બાકી રહી ગયા છે, પણ અમે રાત દિવસ પ્રજાજનો માટે કામ કરવા માટે તત્પર છીએ. અમારે એવું નથી ચૂંટણી આવે એટલે નવી પાર્ટી, દરેક ચૂંટણીમાં નવી પાર્ટી. અમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના છે, રહેવાના છે. દિલ્હીમાં બી ભાજપની મોદી સાહેબની સરકાર છે, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર છે અને અમારા માટે ગર્વ છે બચ્ચુભાઈ ખાબડ જે અમારા ધારાસભ્ય, ગુજરાત સરકારના મંત્રીનો ટેકો અમારી જોડે છે. અમે ભારતીય જનતા પાર્ટી 24 સીટ પર ભાજપનો ભગવો લહેરાવાના છે. કોંગ્રેસની શું સ્થિતિ છે અહીંયા? કોંગ્રેસની સ્થિતિ જેવી દિલ્હીમાં છે એવી બારિયામાં છે. કોંગ્રેસ દિલ્હીમાં બી લાડવો લઈને ગઈ હતી અને બારિયામાં બી લાડવો લઈને જવાની છે. અપક્ષની વાત કરીએ તો 8 જેટલા અપક્ષ ઉમેદવારો અહીંયા ઝંપલાવ્યા છે અને એ અપક્ષોએ ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે એક ગઠબંધિત થઈ અને ચૂંટણીમાં ઉતર્યા છે. ત્યારે એના સામે આ એક ભાજપ માટે એક અહીંયા પડકાર છે. એ પડકારને કેવી રીતે સામનો કરશે અહીંયા?
અપક્ષની વાત કરીએ તો અપક્ષ ક્યાંક ને ક્યાંક જે અમારા વિસ્તાર છે, જે વોર્ડ નંબર 6 છે, એ બધા તમારા જ માણસો હતા, અસંતોષ કેમ થયો? હા, અસંતોષ હવે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે, એની સિસ્ટમ પ્રમાણે 24 લોકોને ટિકિટ મળે છે, 80 લોકોએ ટિકિટ માંગી હતી. હવે જે અમારા પીઢ કાર્યકર્તા છે એ લોકો અમારી સાથે જ રહ્યા છે, પણ જે લોકોને ખાલી સત્તા જ જોઈતી હતી એ લોકોએ અપક્ષ ભર્યું છે. સત્તા માટે કામ કરવાને રાજનીતિ કરવા વાળા અમે નથી. ભારતીય જનતા પાર્ટીનું ખૂન આજે બી દિલમાં વસેલું છે. અમારો તમામ કાર્યકર્તા ખભેથી ખભા મેળવીને કમળના નિશાનને આગામી સમયમાં જીતાડવાના છે. નીલભાઈ, બીજી એક વાત ખાસ મને પૂછવી છે કે હાલોલમાં ઘણી જગ્યા ઉપર સમરસતા આવી અને બિનહરીફ ચૂંટાયા. અહીંયા પણ બિનહરીફ ચૂંટાતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક મંત્રી સાહેબ એવું કીધું કે આપણે ચૂંટણી કરવી છે, કારણ કે ચૂંટણીની પ્રણાલીમાં જીતી અને જે પ્રમાણે સરકારનો ભોગવટો થાય અને જે પ્રમાણેનો વિકાસ અને જે પ્રમાણેનું કામ થાય અને લોકોનો જે સાચો ધ્યેય છે તે જાણી શકાય. આ વાતમાં કેટલું તથ્ય છે? 100% તથ્ય છે. ચૂંટણી આવે એટલે અમે પણ હોઈએ કે કોઈ પણ હોય, અમે તો 5 વર્ષ લોકો સુધી પહોંચતા જઈએ છીએ, લોકો સુધી, લોકોના ઘરે ઘરે જતા હોઈએ છીએ, કાયમ સંપર્કમાં રહેતા હોઈએ છીએ. પરંતુ ચૂંટણી આવે તો ઘણા બધા લોકોના પ્રશ્નો રહી ગયા હોય છે. તે પ્રશ્ન સોલ્વ કરવા માટે, એકબીજાના સંપર્ક કરવા માટેનું આ એક પર્વ છે અને લોકશાહીના પર્વમાં ચૂંટણી થવી જોઈએ. જેટલો વિરોધ થશે એટલા અમે વધારે વોટથી જીતવાના છીએ. 2-4 લોકો વિરોધ કરવા વાળાથી અમને કોઈ ફરક પડવાનો નથી. ભારતીય જનતા પાર્ટીનું કામ બોલે છે, નીલ સોનીનું કામ બોલે છે. છાતી ઠોકીને કહીએ છીએ કે દેવગઢ બારિયાનો સ્મશાન હોય, કબ્રસ્તાન હોય, કોઈ પણ સમાજ હોય, દરેક સમાજને સૌનો સાથ, સૌનો વિકાસ સાથે અમે આગામી સમયમાં ચૂંટણી લડવા ઉતરી ગયા છે મેદાનમાં. મારી સાથે દેવગઢ બારિયા જે નગરપાલિકા છે તેના ઘણી વખત કિંગ મેકર રહી ચૂક્યા છે અને હાલ પણ કિંગ મેકરની ભૂમિકામાં છે. ક્યારેક પડદા પર નથી આવતા, પરંતુ દુકાનની ગોળ ફરતી ખુરશીમાં બેસી અને આખો કાર્યક્રમ કરતા હોય છે. મહેશ બાલવાનીની વાત કરું છું. મહેશભાઈ, કિંગ મેકરની ભૂમિકા હોય છે. આમ તો જનરલી તમે કેમેરા પર આવીને બોલવાના આદિ નથી, પણ થોડાક પ્રશ્નો છે મને. પ્રચારમાં તમે પણ નીકળ્યા છો, ત્યારે લોકોનો કયા પ્રમાણેનો સહકાર મળી રહ્યો છે? લોકોનો સહકાર અમને બહુ જ સારો મળે છે. અમે લોકોને ત્યાં જઈએ છીએ, લોકોને મદદ કરીએ છીએ, આર્થિક રીતે કરીએ છીએ, બીજી દરેક વસ્તુમાં અમે અડધી રાતે એમને મદદ કરીએ છીએ. એટલે પ્રચારમાં અમને સારો જ સહકાર મળે છે. કોંગ્રેસની એકેય ઝંડી મને આખા બારિયામાં જોવા નથી મળી. શું કારણ? કોંગ્રેસ આમાં છે જ નહીં બારિયામાં. બીવડાવતા તો નથી ને? ના ના ના, અમારા જે ઉમેદવાર કોંગ્રેસના હતા એ આપમાં જતા રહ્યા, આપમાંથી ફરી પાછા કોંગ્રેસમાં આવ્યા છે. ધારાસભ્યનો લેવલનો ઉમેદવાર અત્યારે નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યો છે. એટલે કોંગ્રેસની બારિયામાં છે જ નહીં. આપ બારિયામાં છે ખરી? આપ છે, પણ આપ પાસે કોઈ માણસ જ નથી. 2-3 જણા આપનો બાપ નથી, કોઈ નથી. અત્યારે કેજરીવાલ હરી ગયા પછી એ લોકો ઘરમાંથી બહાર નીકળતા જ નથી. એટલે આ પાર્ટી તો આમાં બંધ થઈ ગઈ છે. એટલે દુકાન બંધ થઈ ગઈ છે. તો આ હતા આપની સાથે નીલ સોની, મહેશ બાલવાની, જે દેવગઢ બારિયા નગરપાલિકાના મોટા ગજાના નેતા કહેવાય અને તેઓ હંમેશા આ બાબતે અહીંયા કામગીરી કરતા હોય છે. નીલભાઈ સોનીની વાત કરીએ તો તેઓ હોસ્પિટાલિટીમાં ખૂબ જ અગ્રેસર નામ ધરાવે છે. એજ્યુકેશન લેવલ ઉપર તેમના એક બીજા મિત્ર છે ધર્મેશભાઈ કલાલ, તેઓ કામ કરી રહ્યા છે. મહેશભાઈ બાલવાની છે, સામાજિક રીતે તેઓ કામ કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક તેઓ આખું સાંકળી અને દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારને કોઈક ને કોઈક રીતે વિકાસની હરણફાળમાં આગળ વધારતા હોય છે. આવી જ રીતે આપણે બીજા વોર્ડમાં જઈશું અને ત્યાં પણ શું સ્થિતિઓ છે, કોંગ્રેસની શું પરિસ્થિતિ છે, આપના બાપ છે કે કેમ, કારણ કે દિલ્હીમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીનું ધોવાણ થયું છે અને જે પ્રમાણે તેમનો સફાયો થયો છે, ત્યારે મહેશભાઈના કહેવા મુજબ આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે ક્યાંક ને ક્યાંક બખોલમાં ભરાયેલા છે. એ સ્થિતિ અમે ગોધરામાં જોઈ છે, હાલોલમાં જોઈ છે, કાલોલમાં જોઈ છે. ફરી અહીંયા દેવગઢ બારિયામાં શું પરિસ્થિતિ છે તેનું પણ આપણે નિવારણ કરીશું. કેમેરામેન મનોજ મારવાડી સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જવા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.